આ તરફ પાટણમાં ઢોંગી તાંત્રિકના વરવા ચહેરાનો પર્દાફાશ થયો છે। સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામની ઘટના, જ્યાં તાંત્રિક હેવાન બન્યો અને તાંત્રિક વિધિનો ડર બતાવી પોતાની હવસ તેણે સંતોષી। બે બહેનોને વિધિનો ડર બતાવી તેણે હવસનો શિકાર બનાવી। કાકોસીની 20 વર્ષ અને 23 વર્ષીય યુવતીની જિંદગી તેણે બરબાદ કરી નાખી। બે બહેનો સાથે દુષ્કર્મ આચરનાર ઢોંગી તાંત્રિકની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી સિપાઈ ઇનાયત ખાન હુસૈન ખાન પઠાણ જેલ હવાલે થઈ ચૂક્યો છે। ઇલાજના બહાને બંને યુવતીઓને આરોપી ઘરે બોલાવતો, ઘરે બોલાવી નરાધમ તાંત્રિક યુવતીઓનું શારીરિક શોષણ કરતો હતો। ભોગ બનનાર યુવતીઓના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો, તાંત્રિક વિધિથી મારી નાખવાની પણ ધમકી તેણે આપી। ફોન પર ધમકી આપતા તાંત્રિકની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। તાંત્રિકે યુવતીની નાની બહેનનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે ગોંધી રાખી હતી। મોટી બહેને તાંત્રિકને ફોન લગાવી વાત કર્યાની ઓડિયો ક્લિપ પણ સામે આવી। ઓડિયો ક્લિપમાં તાંત્રિક ધમકી આપતો હોવાનો ખુલાસો પણ થયો છે। પીડિતાના પરિવારે પોલીસને પુરાવો આપ્યો। પોલીસે તમામ પુરાવાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આવા અનેક એવા જે તાંત્રિકો છે કે જે યુવતીઓનું શોષણ કરતા હોય છે। સિદ્ધપુરની આ ઘટના છે વાઘણા ગામની, કે જ્યાં તાંત્રિકે બે બહેનોનું શારીરિક શોષણ કર્યું। સવાલ એ છે કે ક્યાં સુધી આવા જે ઢોંગી સાધુઓ છે તે આપણી વચ્ચે રહેશે? કેમ તેમનો પર્દાફાશ થતો નથી? વિધિના બહાને ક્યાં સુધી દીકરીઓની જિંદગી બરબાદ થતી રહેશે? રોજ રોજ આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે લોકોએ પણ આવા ઢોંગી સાધુઓ પર, ઢોંગી પર વિશ્વાસ કરવાને બદલે જે આપણે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેનો સહારો લેવો જોઈએ। જે છે તારે જે માનવું ને મોન હેડ હવે બરાબર। મારી જોડે નહીં આ તને કીધું ને કે મારી જોડે નહીં એ રહી, આ તને ચોખ્ખા શબ્દમાં કહી દીધું બરાબર। એમ તો ખબર જ મને ખબર જ નહીં તો હું જાણતો જ નહીં, હું જાણતો જ નહીં। જે દાડે તું મારા પગે પડવા આવશે એ દાડે હું મારી જો ચેક કરે તો હોય છે તો હું ગમે તે રીતે બોલાય એને। હા એમ કે તમે બધા જાણ ખાલી મને પગે પડાવવા માટે થઈને નાટક તને તો પગે હું પડાય 100% પડાય એમ, તને તો હું 100% પગે પડાય બરાબર। અને તને તો હું માફી મંગાય અને તારા વજેથી જ બધું થયું છે બરાબર। આ તારા વજેથી જ બધું થયું છે, બધા સબૂત પડ્યા થી હું વાયરસ હવે કરવાનો તારા સબૂત તો બરાબર। હેલો તને તો હું પગે પડાવી ઝુકાઈને રહે એમ કઉ છું, આ તને ચોખ્ખા શબ્દમાં કઉ છું। બધું મારા જોડે તારું સબૂત ટોટલી છે, મારા જોડે બધા સબૂત પડ્યા છે, ટેન્શન ના લે। હું બધા સબૂત મંગાવી લે, તારા નિકાહ ખોનીનો કાગળ સુધી મંગાવી લીધું છે બરાબર। પછી પોલીસ સ્ટેશન ખાતે એકલ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે, જેમાં ભોગ બનનાર જે બેન છે એના ત્યાં આરોપી સિપાઈ પઠાણ ઇનાયત ખાન હુસૈન ખાન રહે વાઘણાવાળો, કે જે તંત્ર મંત્રનું કામ અને દોરા ધાગાનું કામ કરતો હતો અને તંત્ર મંત્ર અને દોરા ધાગાના કામે ફરિયાદી બેનનો વિશ્વાસ કેળવી ફરિયાદી બેન સાથે મિત્રતા કરી અવારનવાર તેના સંપર્કમાં આવી અને તેને ફરીબેનની મરજી વિરુદ્ધ કુલ 2 વખત ફરિયાદીબેન સાથે દુષ્કર્મ ગુજાર્યું છે। એ બાબતનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાની તપાસ કાકોસી પીએસઆઈ શ્રી સ્વદેશી સોલંકી સાહેબ ચલાવી રહેલ છે અને આ કામના આરોપી પઠાણ ઇનાયત ખાન હુસૈન ખાનની ધરપકડ કરવામાં આવેલ છે।